નમસ્કાર મિત્રો, એનએમએમએસ ના મારા આજના સેશનની અંદર જોડાયેલા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. મિત્રો, મારા આગળના વિડીયોની અંદર એટલે કે વિડીયો નંબર 23માં આપણે ટકા પ્રકરણનો અભ્યાસ કર્યો હતો. મારા આ એનએમએમએસના 24મા વિડીયોમાં આપણે ગણિતની અંદર પ્રકરણ 3 વર્ગ અને વર્ગમૂળનો મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આ પ્રકરણ જે રહ્યું એ માત્ર એનએમએમએસ માટે જ નહીં, પરંતુ ધોરણ 8ના અભ્યાસક્રમ માટે પણ તમને એટલું જ અગત્યનું છે. ઉપરાંત ટૂંકા સમયગાળાની અંદર લેવાનારી માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે એસએસસી એક્ઝામની અંદર પણ ઉપયોગી છે. તેમજ તમારા ધોરણ 9 અને ધોરણ 10માં પણ આ પ્રકરણ તમારા માટે મિત્રો ખાસ અગત્યનું છે. માટે કેટલીક ચોક્કસ બાબતોનું મિત્રો તમે ધ્યાન રાખજો. બરોબર? તો હવે આપણે આ વર્ગ અને વર્ગમૂળની અંદર કેટલીક ચોક્કસ બાબતો એના દાખલા ગણતા પહેલા મિત્રો આપણે ખાસ સમજવાની છે. એ બાબતો આપણને પૂરેપૂરી સમજણ પડી જશે એટલે તમામ દાખલા તમને સહેલા લાગશે. એના માટે મિત્રો આપણે પહેલા વર્ગની વાત કરીએ કે માની લો કે કોઈ પણ સંખ્યા x છે, બરોબર, અને તેને તે જ સંખ્યા વડે ગુણીએ એટલે x ને x વડે ગુણીએ તો ગુણાકાર કરતા x ગુણ્યા x બરાબર આપણને x વર્ગ મળે. બરોબર? તો અહીં આ x વર્ગને આપણો જવાબ જે આપણને x વર્ગ મળ્યો છે એ x વર્ગને મૂળ સંખ્યા કે જે આપણી x હતી એ મૂળ સંખ્યા x નો મિત્રો એને વર્ગ કહે છે. ટૂંકમાં x વર્ગ એ 2 વખત x નો ગુણાકાર કરતા મળતી સંખ્યા છે. માટે x વર્ગને મૂળ સંખ્યા x નો વર્ગ કહેવાય છે. ઉદાહરણ તરીકે તમારી સામે લઉં તો 4 ગુણ્યા 4 બરાબર 16 થાય છે. બરોબર? તો અહીં એવું કહેવાય કે 4 નો વર્ગ 16 છે. તો આ મિત્રો આજે તમારી સામે વાત કરી એ મિત્રો વર્ગની વાત હતી. બરોબર? વર્ગની માફક જ આપણી સાથે બીજો એક પોઈન્ટ સંકળાયેલો છે જેનું નામ છે વર્ગમૂળ. વર્ગમૂળ એટલે શું? વર્ગમૂળનો સંકેત આ પ્રકારે કરવામાં આવે છે, જેને આપણે અંડરરૂટ પણ કહીએ છીએ. બરોબર? અને ગુજરાતીની અંદર આપણે એને વર્ગમૂળ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે ઉદાહરણ તરીકે તમારે x લીધેલું હતું. તો x ને સંખ્યા x વર્ગનું અહીં આપણે એવું કહી શકીએ કે વર્ગમૂળ એટલે શું? તો આપણી પાસે જે x સંખ્યા હતી એ x ને સંખ્યા x વર્ગનું વર્ગમૂળ કહેવાય છે. શું કહેવાય છે? એનું વર્ગમૂળ કહેવાય. ટૂંકમાં x વર્ગનું વર્ગમૂળ x થાય. એવી જ રીતના તમારા ઉપર ઉદાહરણ જે લખેલું છે એની જો વાત કરીએ તો વર્ગમૂળની અંદર 16 હોય તો આ 16 નું વર્ગમૂળ 4 થશે. જેમ x વર્ગનું વર્ગમૂળ જો x થતું હોય તો 16 નું વર્ગમૂળ 4 થાય. તો મિત્રો યાદ રાખજો, વર્ગમૂળને આપણે આ પ્રકારના સંકેતથી દર્શાવીએ છીએ. વર્ગમૂળ એ કોઈ પણ આપેલી સંખ્યાની 1/2 ઘાતાંક છે. આ પણ એક ખાસ સમજવા જેવો પોઈન્ટ છે. ઘણી વખત આપણને ખબર નથી હોતી કે આ વર્ગમૂળનું મૂલ્ય શું થાય.
આ વર્ગમૂળ એટલે કોઈ પણ સંખ્યાની મિત્રો 1/2 ઘાતાંક છે. તમે સાથે સાથે તમારી નોટબુકની અંદર પણ આ પોઈન્ટો નોંધતા જજો કે જે તમને ઘણી બધી બાબતોની અંદર એ ઉપયોગી બનશે. બરોબર. હવે મિત્રો આપણે વર્ગમૂળને લગતી કેટલીક ચોક્કસ બાબતો કે જેના હિન્ટ કહીએ તો એના ચોક્કસ પ્રકારના નિયમો તરીકે ઓળખવામાં આવે છે કે જેનો ઉપયોગ કરી અને આપણે અહીં પરીક્ષાની અંદર દાખલા સરળતાથી ગણી શકીએ. તો આ નિયમો તમે યાદ રાખશો ને મિત્રો તો 100% હું તમને કહું છું કે આ પ્રકરણની અંદર તમને કોઈ જાજી તકલીફ પડશે નહીં. તો મેં તમને કીધું એમ આજના સેશનની અંદર આપણે એના ખાસ નિયમો પૂર્ણ થઈ જાય પછી જ આપણે એના દાખલા સમજવાના છે. માટે ખાસ મિત્રો તમારે આ નિયમો જોવાના છે. ચલો એક વસ્તુ તમને સમજાવું કે કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે. પહેલા આનો જવાબ આપણે લાવીએ. કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકીએ? તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ દર્શાવતી વખતે જો એકમનો અંક, ખાસ યાદ રાખવાનું કે એકમનો અંક જો 0 હોય, 1 હોય, 4 હોય, 5 હોય, 6 હોય કે 9 હોય, ટૂંકમાં 0, 1, 4, 5, 6 અને 9 આમાંથી કોઈ પણ સંખ્યા એકમનો અંક દર્શાવતી હોય તો તમને કોઈ સંખ્યાનું કીધેલું હોય કે આ સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે તો જવાબમાં તમે હા લખી શકો. તો ટૂંકમાં કોઈ પણ સંખ્યાના વર્ગમૂળ દર્શાવતી સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે છે. અથવા બીજા શબ્દોમાં કહું તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે છે. હોય જેવું ના કહેવાય, હોઈ શકે છે. બરોબર. તો આ એક મહત્વનો નિયમ હતો. તો કઈ એવી સંખ્યાઓ બાકી રહી કે જેનો એકમનો અંક જે હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા ના હોઈ શકે? તો મિત્રો યાદ રાખજો, ટૂંકો નિયમ મેં બનાવ્યો છે 2378. એકમનો અંક 2, 3, 7 અને 8 આ 4 સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા એકમના અંક તરીકે તમારે આવેલી હોય તો એનાથી બનતી સંખ્યા ક્યારે પૂર્ણ વર્ગ હોતી નથી. તો ખાસ મિત્રો એક આ નિયમ તમારે યાદ રાખવાનો છે. ઘણી વખત આના આધારિત આપણે MCQ પૂછાતા હોય છે. તમારી સામે એક MCQ હું લઉં છું કે 4096 આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. તો અહીં તમારે એનો એકમનો અંક જોવાનો કે એકમનો અંક 6 છે. એકમનો અંક 6 હોય તો તમે જોઈ લો આપણા આની અંદર આવી જાય છે. માટે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે. અને માની લો તમને આ રીતના કહેવામાં આવે કે 343 આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. તો એકમનો અંક તમે જુઓ, એકમનો અંક 3 હોવાથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો મિત્રો આ પ્રકારે તમારે આ ગણતરી કરવાની રહેશે. નોટબુકની અંદર મિત્રો તમે લખી દેજો. બરાબર. ચલો બીજી યાદ રાખવા જેવી વસ્તુ એ છે ખાસ કે આપેલી સંખ્યામાં કોઈ સંખ્યા તમને આપેલી હોય તો ટૂંકમાં નિયમ આખો લખું છું કે આપેલી સંખ્યામાં, બધા નિયમો ખૂબ અગત્યના છે મિત્રો, આપેલી સંખ્યામાં રહેલ અંકોની, થોડોક પેનની અંદર મિસ્ટેક થઈ છે, સુધારીને ફરી વાર લખી દઉં છું કે આપેલી સંખ્યામાં અંકોની સંખ્યા n હોય. હવે આ n આપણો જો યુગ્મ હોય,
યુગ્મ એટલે બેકી. યુગ્મ એટલે બેકી. જો આપેલી સંખ્યામાં અંકોની સંખ્યા, તમને જે સંખ્યા આપવામાં આવેલી હોય એની સંખ્યા માની લો કે n હોય અને n યુગ્મ હોય, તો તેના વર્ગમૂળમાં n ભાગ્યા 2 અંક આવશે. સમજો મિત્રો શું કહેવા માંગે છે. ઉદાહરણ સાથે તમને સમજાવું છું કે માની લો કે તમને કોઈ સંખ્યા આપેલી છે, બરોબર, 2025 આવી કોઈ એક સંખ્યા તમને આપી છે. તો તમારે જોઈ લેવાનું કે ટોટલ કેટલી સંખ્યા છે, 1 2 3 અને 4. તો n બરાબર તમારી સંખ્યા થઈ 4, બરોબર. તો આનું આપણે વર્ગમૂળ કાઢીશું ત્યારે એનો જવાબ કેટલા અંકો ધરાવતી સંખ્યા મળશે? તો n ભાગ્યા 2 કરવું પડે. n ભાગ્યા 2 એટલે 4 ભાગ્યા 2, 4 ભાગ્યા 2 કરો એટલે 2. તો અહીં 2025 નું વર્ગમૂળ જે જવાબ આવશે એ 2 અંકોની બનેલી સંખ્યા તમારો આવશે. ટૂંકમાં આપેલી સંખ્યા જે અંકોની હોય છે એ અંકો n હોય અને એ n પણ યુગ્મ હોય તો વર્ગમૂળની અંદર આવતી સંખ્યા n/2 અંક ધરાવશે. આ ખાસ નિયમ મિત્રો તમારે યાદ રાખવાનો રહેશે. એવી જ રીતે આપેલી સંખ્યામાં અંકોની સંખ્યા n શું હોય? n હોય અને n અયુગ્મ હોય. સમજો, n કેવો હોય? અયુગ્મ હોય. તો n + 1/2 અંક આવે, બરોબર. આ પણ તમને સમજાવું મિત્રો. માની લો તમને ઉદાહરણ તરીકે આવી કોઈ સંખ્યા આપેલી છે કે 18,379 માની લો કે આપી દીધી છે. એનું વર્ગમૂળ નીકળે છે કે નથી નીકળતું એની આપણે ચર્ચા નહીં કરી, ખાલી માત્ર એવું સમજીએ. તો અહીં તમે જુઓ તો આપણને n બરાબર 5 સંખ્યા આપેલી છે. કેટલી આપેલી છે? 5 આપેલી છે, બરોબર. 5 સંખ્યા આપેલી હોય તો એનું વર્ગમૂળ કાઢતા કેટલા અંકવાળી સંખ્યા આપણને મળે? તો એના માટેનું સૂત્ર n + 1/2. n બરાબર કેટલા લેવાના? 5 + 1/2. 5 + 1 એટલે 6/2. 6/2 કરો એટલે 3 આવે. ટૂંકમાં 5 અંક ધરાવતી સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ ત્યારે મળતી સંખ્યાના 3 અંકો હોવા જોઈએ. તો એક આ ચોક્કસ નિયમ છે જે મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. ચલો એના પછી નેક્સ્ટ, જો કોઈ સંખ્યાનો એકમના અંકમાં, ઝડપથી જોઈએ આપણે, એકમના અંકમાં જો 1 0 હોય, શું હોય મિત્રો? 1 0 હોય તો તેના પૂર્ણ વર્ગની સંખ્યામાં 2 શૂન્ય આવે. કેટલા શૂન્ય આવે? 2 શૂન્ય આવે. તો ટૂંકમાં મિત્રો યાદ રાખવાનું, 1 શૂન્ય આપેલું હોય તો પૂર્ણ વર્ગની સંખ્યામાં 2 શૂન્ય આવે. 2 શૂન્ય આપેલા હોય તો પૂર્ણ વર્ગની સંખ્યામાં 4 શૂન્ય આવે. 3 શૂન્ય આપેલા હોય તો 6 શૂન્ય આવે. ઉદાહરણ તરીકે તમે જુઓ કે આપણી સામે 10 સંખ્યા આપેલી છે, બરોબર. તો અહીં તમારે 10 નો વર્ગ કરવાનો થાય એટલે ખબર પડી જાય. 10 નો વર્ગ કરો એટલે જવાબ કેટલો મળી જશે? 100. તો જો 1 શૂન્ય હોય તો એની પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 100 થઈ અને 100 ની અંદર કેટલી શૂન્ય થઈ ગયા? 2. એવી જ રીતના તમારી સામે 400 હોય તો તમે અહીં 400 નો વર્ગ કરો તો 4 નો વર્ગ 16 અને પછી 2 શૂન્ય આવી જશે. ટૂંકમાં 1 શૂન્ય હોય તો 2 શૂન્ય આવે, 2 શૂન્ય હોય તો તમારે 2 શૂન્ય તમારી ભૂલ થઈ છે, અહીં તમારે 4 શૂન્ય આવશે, બરોબર. મિત્રો થોડોક સુધારો કરી દેજો, ઉતાવળની અંદર કદાચ નાનકડી ભૂલ થઈ જશે, બરોબર. સોરી મિત્રો. ચલો હેડો, શૂન્યના નિયમની વાત પણ પૂર્ણ થઈ ગઈ.
ત્યાર પછી મિત્રો ઘણી વખત તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? આવો પ્રશ્ન પૂછાય. માની લો પરીક્ષાની અંદર પૂછાય છે ઘણી વખત. તો જેટલી સંખ્યાનો સરવાળો પૂછ્યો હોય એટલી સંખ્યાનો તમારે વર્ગ કરી દેવાનો. તો એ પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો વર્ગ કીધો છે એટલે અહીં સંખ્યા n બરાબર 3 લખવાનું. તો એનો જવાબ થાય n સ્ક્વેર. n સ્ક્વેર એટલે અહીં તમારો 3 નો સ્ક્વેર અને 3 નો સ્ક્વેર એટલે 9. બરોબર, જવાબ તમારો 9 મળે. સાચો છે કે ખોટો જોઈ લઈએ. તો પ્રથમ 3 અયુગ્મ સંખ્યાઓ, પહેલી 1, બીજી 3 અને ત્રીજી 5. સરવાળો કરો 5 + 3 + 1, 5 ને 3 8 ને 1 9. મળી ગયો ને જવાબ. આવી જ રીતના આ તો 3 હતું એટલે તમે ઝડપથી તમને આવડી ગયું. તમને એમ પૂછાય કે પ્રથમ 7 અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો સીધો જ જવાબ જે સંખ્યા આપેલી હોય એનો વર્ગ કરી દેવાનો. 7 નો વર્ગ, તો 7 નો વર્ગ કેટલો થશે? 49. ટૂંકમાં 49 સંખ્યાઓ આપણને મળે. તો મિત્રો આ એક નિયમ એવો છે કે જેનો ઉપયોગ કરી અને તમારે ખાસ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની રહેશે. તો આ વાત પણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી ઘણા એવા પ્રકારના પ્રશ્નો હોય છે કે જે સીધા પૂછાતા હોય છે, ગણતરી કરવાની પણ જરૂર નથી. તો 4 તમને પ્રશ્નો આપું છું જે NMMS પરીક્ષાની અંદર પૂછાયેલા છે. યાદ રાખી દેજો, તમારી નોટની અંદર મિત્રો લખી દેજો કે 3 અંકોની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો 3 અંકોની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યાની વાત આવે ત્યારે 100 એટલે કે 100 છે. આ ખાસ યાદ રાખવાનું. 3 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા 6 છે. એવી જ રીતના મિત્રો 3 અંકોની મોટામાં મોટી સંખ્યાની વાત આવે ત્યારે મિત્રો તમારે એનો જવાબ યાદ રાખી દેવાનો. જવાબ થશે 961. ચલો આ 2 MCQ ખાસ યાદ રાખવાના મિત્રો તમારે. એવી જ રીતે 4 અંકની, કેટલા અંકની? 4 અંકની, પેલા નાની લઈએ. ચલો, નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા થાય. 4 અંકની નાનામાં નાની સંખ્યા આવે ત્યારે 9801. સોરી, મારી ભૂલ થઈ. આ મોટામાં મોટી સંખ્યા છે, આપણે સુધારો કરી દઈએ. અહીં જવાબ આવશે 1024. મિત્રો થોડી નાની ભૂલ થઈ છે એ તમે સુધારવાનો પ્રયત્ન કરજો. બરોબર, ભૂલ થઈ બદલ તમારી માફી માંગુ છું મિત્રો. એવી જ રીતના 4 અંકની આપણે મોટામાં મોટી સંખ્યાની વાત આવે ત્યારે તમારો જવાબ જે મેં લખ્યો હતો એ મિત્રો આવી જશે 9801. તો આ મિત્રો તમારી સામે આ 4 MCQ, ગમે તે એક MCQ તમને પૂછાવાની શક્યતા રહેલી છે. 3 અંકની નાનામાં નાની સંખ્યા 100, 3 અંકની મોટામાં મોટી સંખ્યા 961, 4 અંકની નાનામાં નાની સંખ્યા 1024. ભૂલ થાય છે બોલવામાં અને લખવામાં મિસ્ટેક થઈ છે એટલે સુધારો કરી દઉં છું. 1024. બરોબર, અને મોટામાં મોટી સંખ્યા 9801. મિત્રો ખાસ
આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો છે, એટલે તમારે ખાસ એની તૈયારી કરી દેવાની. આશા રાખીએ કે આ વખત પણ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ શકે. હવે જો મિત્રો, કોઈ પણ બે ક્રમિક સંખ્યાના વર્ગનો સરવાળો કરવાનો છે, કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો વર્ગોનો તફાવત તમને આપી દેવામાં આવે તો એનો જવાબ શું થાય? તમારે એનો જવાબ મેળવવાનો છે. અને જવાબ એકદમ આપણે સરળ રીતે મેળવવા માટે તમારે અહીં નિત્યસમનું સૂત્ર આવે છે કે એનો વર્ગ ઓછા બીનો વર્ગ. આ સૂત્ર તમારે 8મા ધોરણની અંદર ભણવામાં આવશે. બરોબર? એનો વર્ગ બરાબર એનો વર્ગ ઓછા બીનો વર્ગ. તો આનું મિત્રો આ એ વર્ગ એટલે આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે, બી વર્ગ એટલે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો એનો જવાબ શું થાય? તો આ રીતના મિત્રો યાદ રાખજો કે એક વખત એ વત્તા બી અને બીજી વખત એ ઓછા બી. આ પ્રમાણે તમારે આની ગણતરી કરવાની રહેશે. ઉદાહરણ તરીકે આપણે ગણતરી કરીએ કે અહીં આપણને 3નો વર્ગ આપેલો છે ઓછા અહીં આપણને 2નો વર્ગ આપેલો છે. તો જવાબ શું આવશે? તો ગણતરી કરવી હોય તો શીખવાડ્યું એ જ પ્રકારે જે બે સંખ્યાઓ આપેલી છે એનો એક વખત તમારે સરવાળો કરવાનો અને એક વખત તમારે બાદબાકી કરવાની. 3 + 2 અને 3 - 2. 3 + 2 એટલે તમારો જવાબ આવશે 5. 3 - 2 એટલે તમારો 1 આવશે. ટૂંકમાં બંનેનો ગુણાકાર કરો, જવાબ મળી જશે 5. મિત્રો તમને એમ થતું છે કે સાહેબ વર્ગ અને વર્ગમૂળની દાખલા ગણવાની જગ્યા ઉપર કઈ બાબતો ચલાવે છે, પણ મિત્રો આ બધી જ બાબતો એવી છે કે જે તમારે દાખલા ગણવાના છે એની અંદર આ બધી સંકલ્પનાઓનો ઉપયોગ તમારે થવાનો છે. એટલા માટે ખાસ મિત્રો આ ઉપયોગી છે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે વર્ગ અને વર્ગમૂળ માટેના આમ જોવા જઈએ તો છેલ્લા નિયમો તમને સમજાવું છું. બાકીના નિયમો દાખલા ગણીએ ત્યારે તમને સાથે લઈ લઈશ. બરોબર? તો પહેલા જુઓ, આ નિયમો ખાસ યાદ રાખવાના, સીધો જવાબ તમને આવડી જાય. કોઈ પણ વર્ગ સંખ્યાનો, કઈ સંખ્યાનો? વર્ગ સંખ્યાનો એકમનો અંક, કયો અંક? એકમનો અંક આપણને 1 હોય, યાદ રાખજો 1 હોય તો તે સંખ્યાના વર્ગમૂળમાં એક અથવા 9 આવે. પેલા નિયમો બધા સમજી જવાના છે કે જો કોઈ પણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એના વર્ગમૂળમાં 1 અથવા 9 જ આવે. બરોબર? આ કઈ રીતના આપણે ગણી શકીએ? તો તમને ખબર છે કે આ 121 લખો તો 121 એ કોનો વર્ગ છે? 11નો વર્ગ છે. બરોબર? એવી જ રીતના તમે 9નો વર્ગ કરો તો પણ તમને ખબર પડે કે 81 છે. બરોબર? ટૂંકમાં 81 એ 9નો વર્ગ છે, 121 એ 11નો વર્ગ છે. સમજો. તો અહીં પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 1 હોય તો જે સંખ્યાનો તમે વર્ગ કરેલો છે, બરોબર, જે સંખ્યાનો વર્ગ તમે કરેલો છે એનો એકમનો અંક 1 હોય અથવા એકમનો અંક મિત્રો 9 હોય છે. એ જ રીતના મિત્રો આપણે કોઈ વર્ગ સંખ્યાનો, હવે ટૂંકમાં લખીશું એટલે સમજી જજો કે કોઈ પણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 હોય. શું હોય?
4 હોય તો વર્ગમૂળમાં એકમનો અંક 2 અથવા 4 મળે. ટૂંકમાં જે સંખ્યાનો એકમનો અંક 4 હોય તો એનો તમે વર્ગ કરશો એટલે કાં તો 2 આવશે કાં તો 4 આવશે. એવી જ રીતે વર્ગ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તે સંખ્યાના વર્ગમૂળમાં એકમનો અંક 5 જ આવે. એવી જ રીતના એકમનો અંક 6 હોય તો તે સંખ્યાના વર્ગમૂળના એકમનો અંક 7 આવે અથવા 6 આવે. અને જો એકમનો અંક 9 હોય તો તમારે 7 આવે અથવા એની અંદર 3 આવે. તો આ મિત્રો આ જે પોઈન્ટ રહ્યો ખાસ અગત્યનો છે, જે તમારે નોટ કરી દેવાનો રહેશે. હવે કોષ્ટક સ્વરૂપે ફરી એકવાર તમને સમજાવું છું કે આપણી પાસે એકમનો અંક 1 આપેલો હોય તો વર્ગમૂળ કરતા ટૂંકમાં વર્ગમૂળમાં એકમનો અંક 1 આવે અથવા 9 આવે અથવા 9. જો એકમનો અંક 4 હોય તો 2 અથવા એકમનો અંક 4 હોય તો 2 અથવા 8 આવે. એકમનો અંક 6 હોય તો 7 અથવા 6 આવે. એકમનો અંક 9 હોય તો 3 અથવા 7 આવે. અને છેલ્લે એકમનો અંક 5 હોય તો 5 આવે. તો આ પોઈન્ટ તમારે ખાસ સમજી લેવાનું. પરીક્ષાની અંદર ઘણી વખત આવા પ્રશ્નો તમને પૂછાતા હોય છે. બરોબર. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે કે એકમના અંકમાં 5 હોય. સમજો એકમના અંકમાં મિત્રો 5 હોય તો તમે મોઢે ગણતરી કરી શકો છો. બરોબર. કઈ રીતે? બરોબર. તમારી સામે બે સંખ્યાઓ તમને આપી દઈએ આપણે કે એનું વર્ગમૂળ તમારે સરળતાથી કાઢવાનું છે. કઈ રીતે તમે કાઢો? બરોબર. તો અહીં 35 નો વર્ગ તમારે કરવાનો છે. ઉદાહરણ તરીકે 35. આ 35 નો વર્ગ આપણે મેળવવો છે. સરળતાથી કઈ રીતે મેળવો? 35 નો વર્ગ મેળવો. બરોબર. તો આની અંદર મિત્રો ટૂંકી રીત છે કે આપેલી સંખ્યાનો દશકનો અંક. હવે જો એકમમાં 5 છે, દશકમાં 3 છે. આપેલી સંખ્યાનો દશકનો અંક એટલે 3. ત્યાર પછી ગુણ્યા કૌંસમાં આપણે લખવાનું જે દશકનો અંક આપણને આપેલો છે એ દશકનો અંક એટલે 3 વત્તા એની અંદર 1. બરોબર. અને એની બાજુમાં આપણે ફરજિયાત 25 લખી દેવાના. બરોબર. ટૂંકમાં આ રીતે થયું 3 ગુણ્યા 3 વત્તા 1 એટલે 4. 3 ચોક 12 અને બાજુમાં 25 લખી દો એટલે જવાબ મળી ગયો 12 25. હવે મિત્રો બીજી રીત પણ હું તમને શીખવાડું કે આ 35 નો વર્ગ કરવો છે. બીજી ટૂંકી રીત એના કરતા પણ તમને જે અનુકૂળ હોય કરી શકો છો. તો અહીં આ 5 ના તમારે 25 કરી દેવાનું. 5 નો વર્ગ 25. અને 3 આપેલા હોય તો 3 પછી કઈ સંખ્યા આવે? 4. તો 3 ગુણ્યા 4 કરવાનું. 3 ગુણ્યા 4 કરો એટલે થઈ જાય 12. તો તમારો જવાબ મળી ગયો 12 25. તો આના કરતા પણ આ સરળ રીત છે જેનો ઉપયોગ કરજો. બીજું ઉદાહરણ તમારી સામે મૂકું છું કે
45નો તમારે વર્ગ કરવો છે. કઈ રીતે કરી શકાય? તો પહેલા તો આ 5નો વર્ગ અહીં 25 કરી દેવાનો, અને ત્યાર પછી 4 છે તો 4 પછી ક્રમિક સંખ્યા કઈ આવે? 5. તો 4 પંચા 20 મૂકી દો, વર્ગ થઈ ગયો 20 25. તમારે માની લો કે અહીં 75નો વર્ગ કરવો છે. પાછળ એકમનો અંક હોવો જોઈએ, ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું. તો આ 5ના 25 વર્ગ કરીએ, અને 7 પછી 8, 7 × 8 = 56, 5625. તો આ મિત્રો તમે આ પ્રકારે તમે ગણતરી કરી શકો છો. તો આ મિત્રો સરળતાથી ગણતરી કરવા માટે આ એક પદ્ધતિ છે, બરોબર. લાસ્ટ પોઈન્ટ હવે આપણે જોઈ અને આપણું સેશન આજે પૂર્ણ કરીશું, અને પછી બીજા ભાગની અંદર હું તમને દાખલા શીખવાડીશ. હવે તમારે આવી સંખ્યાઓ લેવા. હવે મિત્રો જુઓ, આપણે અહીં 41 થી 49 સુધીની સંખ્યાનો આપણે વર્ગ મેળવવાનો છે. તો એના માટે એક ચોક્કસ સૂત્ર છે મિત્રો. કેવું સૂત્ર છે જુઓ. સૂત્ર પહેલા તમારે અહીં યાદ રાખવાનું છે. હું વ્હાઇટ પેનથી લખું છું કે પહેલા તમારે કરવાનું, મોટા કૌંસની અંદર દશકનો અંક, દશકના અંકને હું ડી તરીકે લઉં, તો દશકના અંકનો વર્ગ વત્તા એકમનો અંક ઓછા 1, એકમનો અંક એટલે એ લઉં, એ ઓછા 1, બરોબર. અને ત્યાર પછી 50 ઓછા આપેલ સંખ્યા, આપેલ સંખ્યાનો આપણે અહીં વર્ગ લેવાનો. હવે માની લો કે મારે અહીં 47નો વર્ગ લેવો છે. કોનો? 47નો, બરોબર. 47નો વર્ગ લેવા માટે આ પ્રમાણે ગણતરી કરું તો તમે જોજો, એકમમાં 7, દશકમાં 4, એટલે અહીં 4નો વર્ગ વત્તા એ ઓછા 1 એટલે 7 ઓછા 1, અહીં 50 ઓછા આપેલી સંખ્યા 47 એનો વર્ગ. હવે જુઓ, 4નો વર્ગ 16, ત્યાર પછી આપણે અહીં 7માંથી 1 જાય એટલે 6, 50માંથી 47 જાય એટલે 3, એટલે અહીં 3નો વર્ગ. હવે જો જવાબ કઈ રીતે લખવાનો છે, તમારે આ રીતે લખવાનો છે. 16 અને 6 બંનેનો સરવાળો કરો એટલે 22. હવે જ્યારે તમારે બે સંખ્યાની બાદબાકી કરવાની એક જ સંખ્યા મળતી હોય તો તમારે અહીં 3ના આગળ એક 0 કરી દેવાનો, એટલે 0 3 કહેવાય. શું કરવાનું? અહીં 0 3, અને જે સંખ્યા હોય એ તમારે મૂકી દેવાની 0 3. તો આ તમારો જવાબ થઈ ગયો 47નો વર્ગ 22 0 3. આવો સેમ બીજો દાખલો લો એટલે તમારા મગજની અંદર ક્લિયર થઈ જાય, બરોબર, કે 49નો વર્ગ આપણે કરવો છે, બરોબર. હવે સૂત્રની અંદર સીધું જ દશકનો અંક એટલે 4 એનો વર્ગ, બરોબર, વત્તા એકમનો અંક એટલે 9 ઓછા 1, બરોબર. આ પૂરું થઈ ગયું. અને ત્યાર પછી 50માંથી આપેલી સંખ્યા બાદ કરો એટલે 49, અને કૌંસ બહાર વર્ગ. હવે 4નો વર્ગ શું થશે? 16, 9માંથી 1 જાય એટલે 8, અને અહીં 50માંથી 49 જાય એટલે વધે 1. અહીં એક જ સંખ્યા મળતી હોય એટલે તમારે આગળ 0 મૂકી દેવાનો, બરોબર. આ બંનેનો સરવાળો કરો તો 16 ને 8 24, અને ત્યાર પછી આ 0 1 આગળ મૂકી દેવાનો, એટલે તમારો જવાબ મળી જશે 24 0. તો આ મિત્રો આ પ્રકારે તમે દાખલા ગણી શકો છો. આમ 51 થી 59 માટે પણ ગણતરી કરી શકાય છે, 91 થી 90 માટે પણ 99 માટે પણ કરી શકાય છે. જે તમને જ્યારે દાખલો આવશે ત્યારે 100% તમને યાદ કરાવીશ. મિત્રો આજના સેશનની અંદર ક્યાંક થોડીક મિસ્ટેક થઈ છે, તે બદલ તમારી માફી માંગુ છું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર
આ વર્ગ અને વર્ગમૂળના આ જેટલા પોઈન્ટ મેં તમને શીખવાડ્યા એના આધીન ખરેખર દાખલા હવે આપણે જોવાના છે. માટે બરાબર ટાઈમસર વિડીયોની અંદર આપણે ગોઠવાઈ જઈશું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, ત્યાર પછી તમારા અન્ય મિત્રોને શેર કરજો. બરોબર? ચલો, ગુડ નાઇટ મિત્રો.